સુરત ક્રાઇમ સેલે એક મોટો કેસ ઉકેલ્યો છે, જેમાં આરોપીઓએ ફર્જી કંપનીઓ બનાવી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા અને બેંકોમાં ખોટા ખાતાઓ ખોલાવ્યા હતા। આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે થતો હતો। પોલીસે કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની પર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે। તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે, ત્યાં ખાતેથી કરવામાં આવે છે। આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા। ભાવેશ ગજેરા જે છે એ CSC સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે। એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે। ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે। એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે। એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભાવેશનો લગભગ 2-3 વર્ષથી આ ધંધો ચાલે છે અને CSCનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું, એટલે એ આ કામગીરીનું એની પાસે CSC આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવ્યું છે। હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે। આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ રિમાન્ડ મેળવેલ છે, તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી છે આગળથી કરવાની છે।